मुरारिपदपङ्कज स्फुरदमन्दरेणुत्कटां तटस्थनवकानन प्रकटमोदपुष्पाम्बुना सुरासुरसुपूजित स्मरपितुश्रियं बिभ्रतिं कलिन्दगिरिमस्तके पतदमन्दपूरोज्ज्वला विलासगमनोलसत् प्रकटगण्डशैलोन्नता सघोषगदिदन्तुरा समधिरूढदोलोत्तमा मुकुन्दरतिवर्धिनी जयति पद्मबन्धुसुता भुवं भुवनपावने मदिगता मनेकश्वने प्रियाभिर्विसेवितां सुखमयूरहंसादिभिः तरङ्गभुजकङ्कण प्रकटमुक्तिकावालुका नितम्बतटसुन्दरी नमत कृष्णतुर्यप्रियाम् अनन्तगुणभूषिते शिवविरञ्चिदेवस्तुते घनाघननिवेशदा ध्रुवपरासराभीष्टदे विशुद्धमथुरातटे सकलगोपगोपीविदुते कृपाजलधि संसृते मम मनस्सुखं भावय यया चरणपद्मजा मुदरिपो प्रियं भावुका समागमनतो भवत् सकलसिद्धिदा सेवतां तया सदृशतामियात् कमलजा सपत्नी वयत् हरिप्रियकलिन्दया मनसि मे सदा स्थीयतां नमोऽस्तु यमुने सदा तव चरित्रमत्यद्भुतं न जातु यमयातना भवति ते पयःपानत यमोऽपि भगिनीसुतान् कथमुहन्ति दुष्टानपि प्रियो भवति सेवनात् तव हरेर्यथा गोपिका ममास्तु तव सन्निधौ तनुनवत्तु मे तावता તેથી મોટા અન્ય કોઈ નહીં. સત્ય શુદ્ધ છે, સત્ય જ બુદ્ધ છે. સત્યથી ઉપર તો એનાથી ઉપર પછી કઈ ના આવે. આપણે ત્યાં બોલાય છે 14 ભુવન 14 લોક, 7 લોક નીચે છે અને 7 લોક ઉપર છે. 14 માળનો તો આખે આખું બિલ્ડિંગ, નીચેના 7 માળ વિચારીએ એટલે અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ અને પાતાલ, આ 7 લોક. એની ઉપર તો આ ભૂતલ, જેને આપણે પૃથ્વી અથવા ભૂમિ કહીએ, આ ભૂતલ. આના ઉપર પાછા જઈએ એટલે સ્વરલોક, મહલોક, જનલોક, તપલોક, સત્યલોક, આ બધા એક પછી એક લોક બતાવ્યા. સૌથી ઉપર કયો લોક? ત્યારે વ્યાસજી કહે છે સત્યલોક. સત્યથી ઉપર એનાથી ઉપર કઈ લોક બન્યા જ નહીં. પરમાત્મા પ્રભુ સત્યલોકમાં બિરાજે. વ્યાસજી પેલા વંદન એ સત્ય સ્વરૂપ પ્રભુના ચરણમાં કરવામાં આવ્યા. કોઈએ વ્યાસજીને એ પણ પૂછ્યું કે મહારાજ અવડા મોટા 18,000 શ્લોકના ગ્રંથની રચના કરો છો, આ કથા શ્રવણ કરવાથી લોકોને શું ફાયદો થાય? એટલે વ્યાસજી જવાબ આપે છે કે ધર્મ પ્રયોજિત કૈતવોત્ર પરમો નિર્મત્સરાણામ શતામ. માનવ પોતાના ધર્મ પ્રત્યે જાગૃત બને, સાવધાન બને, એના માટે આ કથા. એ ધર્મની વાત કરી એટલે કોઈ એમ પણ કીધું કે અમે ધર્મને માનતા જ ન હોઈએ તો શું કરીએ, ધર્મમાં જ નથી માનતા. એટલે વ્યાસજી હસીને કહે છે કે ભાઈ બોલી નાખવું બહુ સહેલું, ધર્મને ન માનીએ, પણ ખરેખર વિચારીને કહો છો કે ધર્મને નથી માનતા. એટલે માણસોએ હા પાડી કે અમારા જ નથી જ માનતા, અમે કોઈ દિવસ મંદિરમાં નથી જતા, ક્યાંય દેવ દર્શન ન કરીએ, ક્યાંય સત્સંગ ચાલતો હોય તો ત્યાં જઈને નથી બેસતા. ત્યારે વ્યાસજી જવાબ આપે છે કે ભાઈ કોણે કીધું કે આ બધું કરો તો જ ધાર્મિક? તો એવી કોઈ વાત નહીં. વ્યાસજી તો આજ્ઞા કરે છે કે જો તમે ધર્મને નથી માનતા છતાં પણ જવાબ આપો કે બપોરના 12, 12:30 વાગે એટલે પલાઠી વાળીને બેસો, ભોજન કરો છો. લોકોએ હા પાડી. બધાને આશ્ચર્ય થયું કે મહારાજ ભોજનને ધર્મને શું લાગે વળગે? એટલે વ્યાસજી સમજાવ્યું કે તમને એમ છે કે ખાલી ભોજન કરીએ. આપણા શાસ્ત્ર તો કહે છે કે ભોજનની ક્રિયા એક જાતનો યજ્ઞ, હવન જ બતાવ્યો. અગ્નિના અલગ અલગ જુદા જુદા બધા સ્વરૂપો
એમાં આ પણ તો એક અગ્નિની આહુતિ જ બતાવી છે. શાસ્ત્રમાં ભોજનની ક્રિયાને યજ્ઞ સાથે હવન સાથે સરખાવવામાં આવી અને યજ્ઞ હવન આ બધાની આહુતિ બતાવી, એમાં આહુતિ આપવામાં આવે. અગ્નિના સ્વરૂપને વિચારજો એટલે ખ્યાલ આવશે. એક અગ્નિ આપણા રસોડામાં બિરાજે છે, ચૂલામાં, તો એ પણ અગ્નિ જ છે, જેને વૈશ્વદેવ કહેવામાં આવ્યા. એ તો વૈશ્વદેવ નામના અગ્નિ. હવે તો સમય બદલાણો. અગાઉ આપણી ગ્રહસ્થની રીત હતી કે બેન દીકરી રસોઈ કરતા તો એ ચૂલાની અંદર ચૂલામાં આહુતિ આપવામાં આવતી. ઘી અને ભાત તો એને ભેગા કરીને 5 કુડિયા જેવા બનાવી અને અગ્નિમાં તો આહુતિ પેલા આપવામાં આવતી. કાંઈ નહીં તો છેવટે બેન દીકરી રસોઈ કરતા કરતા ઘીવાળી આંગળી કરીને અગ્નિમાં એક ટીપું પાડી દેતા. તો એનાથી ભાવ જળવાયેલો દેતો, ચાલો અમે આહુતિ આપી અને પછી જ એના ઉપર રસોઈ બનાવીએ. હવે આ ગેસના ચૂલા આવ્યા, પણ છતાં શાસ્ત્ર કહે છે કે સ્વરૂપ તો એ જ છે. પછી ગેસના ચૂલા ઉપર કરો, પ્રાઇમસ ઉપર કરો, કે સગડી કે સાદા ચૂલા ઉપર કરો, જેના ઉપર આપણે ભોજન પકાવીએ તો એ અગ્નિનું સ્વરૂપ અલગ છે. એક અગ્નિ લગ્નના મંડપની વચ્ચે મૂકવામાં આવ્યો કે જ્યાં વરકન્યા ફેરા ફરે, સાથે જીવન મરણના તો કે જે કંઈ કોલ ને બધા, એ આખો અલગ અગ્નિ. એક અગ્નિ એવો છે કે જે યજ્ઞમાન બ્રાહ્મણો કુંડ બનાવી અને એમાં પણ અગ્નિ પધરાવે, એ અગ્નિ પાછો અલગ બતાવ્યો. અને એક અગ્નિ ચિતાની અંદર રહેલો, સ્મશાનમાં જે અગ્નિ ચિતામાં છે, આખો અલગ અગ્નિ. આપણે ગઈકાલે પણ વાત થઈ હતી અગ્નિ વિશે. ઘરેથી અગ્નિ છે ત્યાં સુધી જાય, પણ એ ઘરેથી જ્યારે નીકળો હોય ત્યારનું સ્વરૂપ જુદું, અને ચિતામાં પહોંચે તો ત્યાં અગ્નિ બદલી જાય. આ બધા અલગ અલગ પ્રકારના અગ્નિ. અને એક અગ્નિ એવો પણ છે કે કોઈ બીડી સિગરેટ મોઢામાં મૂકે ને આમ ખિસ્સામાંથી લાઇટર કાઢે, લાઇટર પેટાવે તો એમાં અગ્નિ ઉત્પન્ન થાય. એ પણ અગ્નિ જ છે. પણ આ બધા સ્વરૂપ અલગ બતાવ્યા. કોઈ આમ લાઇટર કરે ત્યારે આપણને ત્યાં એમ ઈચ્છા ન થાય કે હાથ જોડીને કહીએ કે હે અગ્નિદેવ ભલું કરો, અને એ અગ્નિદેવ આપણું ભલું ન કરી શકે. લાઇટરનો અગ્નિ શું કરે? એ અગ્નિ તત્વ છે, અગ્નિ દેવ ન કહી શકાય. તત્વ અલગ અને દેવ અલગ. બંને સ્વરૂપને વિચારીએ એટલે ખ્યાલ આવે. બ્રાહ્મણ ધોતી પહેરીને વિધિ કરાવતા હોય ત્યારે આપણે એના હાથ જોડીએ છીએ. પણ વિચારજો, તમે બસમાં કે મુસાફરી કરતા હો અને ખબર પડે કે કંડક્ટર એ બ્રાહ્મણ છે, ત્યાં કોઈ ટિકિટ લઈને આપણે એને પગે લાગવા નથી જતા. તમે કંડક્ટર છો, પૈસા લ્યો અને ટિકિટ આપો. એ બ્રાહ્મણ છે ખરા, પણ ત્યાં એને દેવ શબ્દ લાગુ ન પડે. દેવ તો જ્યારે એની ક્રિયામાં આવે છે તો ત્યારે જ બતાવ્યા. અગ્નિ પણ તત્વ છે. એક માચીસમાંથી દિવાસળી કાઢીને પેટાવીએ એટલે એમાંય અગ્નિ છે. પણ એ જ દિવાસળી તમે દીવાને અડાડી દો એટલે એ અગ્નિ દેવ બની ગયો. દીવામાં જ અગ્નિ આવ્યો એટલે બ્રાહ્મણ પૂજા કરાવે ત્યારે યજમાનના હાથમાં ફૂલ ચોખા રાખીને કહે છે કે દીવાનું ધ્યાન ધરો. અને વિશ્વ ત્યાં શ્લોક મંત્ર આવ્યો, ભોદીપ દેવરૂપસ્ત્વમ કર્મ સાક્ષી અવિઘ્નકૃત યાવત કર્મ સમાપ્તિ સ્યાત તાવત ત્વમ સંસ્થિતો ભવત. એ અગ્નિ તો એ જ અગ્નિ દીવામાં આવ્યો એટલે દેવ સ્વરૂપ બની ગયા, કર્મનું સાક્ષી બન્યું. આપણે ત્યાં બોલાય છે કે સૂર્યની સાક્ષી, એ જે કંઈ કર્મ કરી બ્રાહ્મણના વચને સૂર્યની સાક્ષી. સૂર્યનારાયણ છે સાક્ષી, કર્મના સાક્ષી સ્વરૂપ બતાવ્યા. અત્યારે પણ જે આપણું કર્મ છે માથે સૂર્ય બિરાજે, એ આપણું સાક્ષી. એ જ રીતથી પૂજાની અંદર તો જે દીવો છે એ પણ ત્યાં તો કર્મ સાક્ષી સ્વરૂપ, એ પણ સાક્ષી સ્વરૂપ બતાવ્યા. આ બધા અલગ અલગ અગ્નિમાં તો એક અગ્નિ પ્રભુએ આપણા બધાના ઉદરમાં પણ મૂક્યો, પેટમાં પણ અગ્નિ જ છે. અને એ અગ્નિનું નામ બતાવ્યું જઠરાગ્નિ. એ જઠર નામનો અગ્નિ. અને જઠરાગ્નિ એ છે જેને પેટાવો નથી પડતો, આપોઆપ પ્રજ્વલિત થાય. એનો સમય થાય, ટાઈમ થયો એટલે આપોઆપ પ્રજ્વલિત થયો.
અને પેટમાં જ્યારે હવનકુંડમાં અગ્નિ ઉત્પન્ન થાય એટલે ભલભલા વ્યક્તિ પલાઠી વાળીને બેસે, 5 આંગળાનો ગ્રાસ બને અને સ્વાહા સ્વાહા યજ્ઞ ચાલુ કરો. ફેર એટલો પડે કે બીજા હવનમાં સામેની બાજુ આમ સ્વાહા સ્વાહા. અને એક યજ્ઞ એવો છે કે બધી આહુતિ આપણી જ સાઈડ આવે, બધું સ્વાહા સ્વાહા. શબ્દને વિચારી એટલે ખ્યાલ આવે કે આ એટલે દિવસ. સંસ્કૃત ભાષામાં આ શબ્દનો અર્થ બતાવ્યો કે દિનમાન દિવસ. ત્યાં બોલાય છે સ્વાહા. અને શાસ્ત્ર કહે છે ભોજન કરતી વખતે બોલવાનું કે વાહ વાહ, વાહ તારી રોટલી, વાહ તારું શાક, વાહ તારી દાળ. એમાં જે પછવાડે વાહમાં પછવાડે તો આ શબ્દ આવ્યો, એ જ આહુતિ બની. એના દ્વારા તો અંદર એ બધી આહુતિ જાય. અને યજ્ઞ હવન ચાલશે ક્યાં સુધી? ત્યારે વ્યાસજી જવાબ આપ્યો કે પૂર્ણાહુતિનું નાળિયેર ન હોમાય ત્યાં સુધી. જમતા જમતા પણ ઉડકાર આવે એટલે આપણે તરત કહીએ કે હાલો હાથ ધોઈ નાખો, ધરાઈ ગયા. ઉડકાર શું છે? તો એ તૃપ્તિનો નાદ બતાવ્યો કે પેટ અંદરથી જવાબ આપે કે જેટલી જરૂરિયાત હતી એટલું માલ અંદર પડી ગયો, હવે હાથ ધોઈ નાખો તો કોઈ વાંધો નહીં. એ ઉડકાર તો ઉડકાર ભોજન કરતી વખતે જ બતાવ્યો, જમવાથી જ ઉડકાર આવે છે. સંતોષ ક્યાં છે? તો સંતોષ એક જ જગ્યાએ છે, ભોજનમાં. એ ભોજનને જ સંતોષમાં ગણના કરી છે. આપ કોઈ પણ હાથમાં 5 રૂપિયા કે 50 રૂપિયા આપીને એમ પૂછો કે હજી આપું, તો સામો વ્યક્તિ ના ન પાડે, લાવ 500, 5000 કે 5 લાખ ગમે એટલા આપો. પણ પછી એમ પૂછો કે હજી આપો, તો લેવા વાળા કોઈ ના ન પાડે. આપણને તો કોઈ બાબતમાં તો સંતોષ નહીં. સંતોષ ક્યાં? તો એક ભોજન કરતી વખતે જ સંતોષ. એટલે શાસ્ત્ર કહે છે અન્નદાન મહાદાન. એનું કારણ જ એમાં સંતોષ છે કે આપવા વાળા, પીરસવા વાળા આવીને પૂછે કે આપું, અને લેવા વાળો વ્યક્તિ આમ આડા હાથ રાખે કે બસ હવે ન જોઈએ. એ નથી જોતું એમ ક્યારે બોલીએ? તો જમતી વખતે, ભોજન કરતી વખતે જ આ શબ્દ નીકળે છે કે હવે મારે નથી જોતું. બાકી તો શાસ્ત્ર કહે છે કે સતત ઈચ્છાઓ તો આગળ જ વધે છે. ધર્મનું સ્વરૂપ બતાવ્યું કે જો ભોજન કરતા હો તો એમ માનજો તમે બધા ધાર્મિક છો. રાત પડે છે એટલે આપણે પથારીમાં તો નિદ્રા કરીએ. લોકોએ હા પાડે કે અમારા નિદ્રા તો કરીએ છીએ. વ્યાસજી જવાબ આપ્યો કે જો નિંદર કરતા હો તો એમ માનજો તમે બધા ધાર્મિક છો અને બધા આસ્તિક છો. આ શરીરના ધર્મ બતાવ્યા. આખો દિવસ શરીર કામ કરે, ચાલે, શ્રાંત થાય, થાકે છે એટલે રાતના આપણે લાંબુ કરી અને સુડાવીએ. આ વાત સાંભળીને લોકો બોલ્યા મહારાજ આવા ધર્મ તો માનીએ છીએ, પણ આ અન્ય ધર્મને અન્ય નથી માનતા. ત્યારે વ્યાસજી સમજાવ્યું પેલા સ્વરૂપને સમજજો કે ધર્મ શું છે. ધર્મના સ્વરૂપનું જ્ઞાન કરાવ્યું કે ધર્મ એ ઘરથી શરૂઆત થઈ છે. ઘરથી ચાલતો ચાલતો ધર્મ મંદિરમાં આવીને પૂર્ણ થાય. પણ શરૂઆત તો ઘર બતાવી કે ભાઈ ઘરના ધર્મને, ઘરના ધર્મને પેલા વિચારીએ. પત્નીનો પતિ પ્રત્યે શું ધર્મ, પતિનો પત્ની પ્રત્યે શું ધર્મ, બેનનો ભાઈ પ્રત્યે શું ધર્મ, ભાઈનો બેન પ્રત્યે શું ધર્મ, માનો દીકરી પ્રત્યે શું ધર્મ અને દીકરીનો માતા પ્રત્યેનો શું ધર્મ. એ જ રીતે પિતા પુત્ર કુટુંબના દરેક સંબંધને ભાગવતકાર કહે છે કે ધર્મની શરૂઆત જ ત્યાંથી બતાવી. આ બધા ધર્મનું પાલન કરવામાં આવે અને પછી આગળ ચાલે. ઘરની બહાર નીકળો તો પાડોશી સાથે પાડોશીનો ધર્મ, અને મંદિરમાં આવીએ એટલે ઈશ્વર સાથેનો સીધો સંબંધ, તો ત્યાં એ ધર્મ બતાવ્યો. પેલા ભાગવતના સ્વરૂપને વંદન કર્યા, સત્ય સ્વરૂપ પ્રભુને વંદન કરી ધર્મનું સ્વરૂપ જ્ઞાન કરાવ્યું. અને ત્યારબાદ વ્યાસજીના મુખમાંથી ભાગવતનું સ્વરૂપ, એ સ્વરૂપનો શ્લોક નીકળ્યો. નિગમ કલ્પતરો ગલિતમ ફલમ સુખમુખાદ અમૃતદ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. નિગમ એટલે વેદ, વેદ રૂપી કલ્પવૃક્ષનું આ ફળ છે. આપણે ત્યાં આપ બધા તો સત્સંગમાં ક્યારેક ગાતા હશો ભાગવતનો આંબો. એમાં ગવાય છે આંબો અખંડ ભુવનથી ઉતર્યો.
આંબો કેવો છે? તો જમીનમાં ઉગેલો નહીં, અખંડ ભુવનથી ઉતર્યો. ગીતાજીના 15મા અધ્યાયનો તો પેલો શ્લોક, ઉર્ધ્વ મૂલમ અધઃ શાખા, જેના મૂળિયા ઉપર છે અને શાખા એટલે કે ડાળીઓ બધી નીચે આવી, મૂળ ઉપર અને ડાળી આમ નીચે. એ જ રીતે ભાગવતમાં આંબામાં આપણે બોલીએ છીએ, આંબો અખંડ ભુવનથી ઉતર્યો. આ તો એક ફળનો આખો વૃક્ષ બતાવ્યું છે. એ જેને આંબો ગાતા આવડે છે તો એ તો બધું તો એના મનમાં આમ બધું યાદ આવે. એમાં બધું ઉલ્લેખો આપ્યા છે કે આંબામાં ડાળી કેટલી થઈ, આંબામાં પાન કેટલા થયા, ફળ કયું આવ્યું, આ ફળને તો ક્યાં પોપટે આવીને ચાંચ મારી. આંબામાં તો આંબાની અંદર બધી માહિતી આપવામાં આવી. આપણે ત્યાં બે રીતથી જ્ઞાન પ્રાપ્ત થાય છે. એક શાસ્ત્રમાંથી સીધું જ્ઞાન પ્રાપ્ત થાય, અને એક તો એક જૂનવાણી માણસોએ ભલે ભણ્યા નહોતા પણ ઘણું બધું જ્ઞાન હતું. એટલે જ્ઞાનને ધોળ, પદ, કીર્તન, ભજન આ બધા દ્વારા લોક સુધી પહોંચાડ્યું, બધા માણસો સુધી પહોંચાડવામાં આવ્યું. કોઈને ભલે વાંચતા લખતા ના આવડતું હોય પણ એવો વ્યક્તિ આંબો જો શીખી લઈએ તો એને ખબર પડે કે ભાગવતમાં અધ્યાય કેટલા, શ્લોક કેટલા, ભાગવતના સ્કંદ કેટલા, બધા એમાં ઉલ્લેખો આપ્યા છે. ઘણા કથાકારોને જેટલી ખબર ન હોય એટલી કીર્તન ગાતા ગાતા તમને ખ્યાલ આવી જાય, આપોઆપ ખ્યાલ આવે. જો શાસ્ત્ર કહે છે કે આ બધું સમજાવવામાં આવ્યું. ઘણા એવા પણ છે કે એને પૂછો તમે કયો ધર્મ પાડો, જવાબ આપે કે અમે વૈષ્ણવ ધર્મ પાડીએ. ગળામાં કંઠી, હા બધું છે. પછી એ પૂછો કે પુષ્ટિ માર્ગના મુખ્ય 5 તત્વો ક્યાં, તો એ પાછો જવાબ દેવા મુશ્કેલી પડે. ઘણા ટાઈમથી આ ધર્મ પાડીએ છીએ પણ ક્યાં એવા 5 તત્વ જેના ઉપર ધર્મ ટકેલો, તો એ પાછું જ્ઞાન ન હોય. તો એના માટે આપણે ત્યાં જૂનવાણી માણસોએ સુંદર એક કીર્તન બનાવીને મૂકી દીધું કે પુષ્ટિ માર્ગના 5 તત્વો નિત્ય ગાઈએ રે. એક કીર્તન પાકું કરો એટલે આપણને 5 તત્વોનું જ્ઞાન થઈ જાય. ઘણી વાર હું કથામાં પણ કહું કે ભાઈ જૂનવાણી લોકોને તો બધા ધોળ પદ ને બધું આવડતું હોય, પણ જેટલા નાના હોય એટલે કે યુવાન દીકરા દીકરી આ બધા કીર્તન ઉતરાવી લેવા. જે જૂના કીર્તનો છે તો કે બધા એક નોટમાં ઉતારી લ્યો કે જેથી કરીને આ બધું જળવાયેલું રહે. નહીં તો પછી આગળ જતા તો સનેડા પછી તો સનેડા જ હાલવાના છે. સમજો બધે ચાલશે. શાસ્ત્ર કહે છે કે આ બધા જે કીર્તનો પદ ને બધું છે આમાં ઘણું સમાયેલું છે. શાસ્ત્ર ઘણા બધા પુસ્તકો ન વાંચવા પડે અને 1 કે 2 કીર્તનમાંથી તો આપણને ઘણી બધી માહિતી મળી રહી. તો એ ભાગવતનો આંબો ગવાય છે એમાં બધું આવે. કેટલા સ્કંદ થયા. શ્રીમદ ભાગવત નિગમ કલ્પતરો, નિગમ એટલે વેદ રૂપી કલ્પવૃક્ષનું ગલિતમ ફલમ, ગળેલું અને પાકેલું ફળ. કાચું ફળ નહીં, ચોખવટ કરી ગલિતમ ફલમ પાકેલું ફળ છે. પાકા ફળને પણ કોઈની સામે બતાવીને પૂછો કે આ ફળ ખાટું નીકળશે કે મીઠું નીકળે, એની પણ પરીક્ષા બતાવી કે ભાઈ પોપટ એવું પક્ષી છે જે ફળ ઉપર પોપટ આવીને ચાંચ મારે એટલે ઘણા લોકો બોલે કે ભાઈ આ ફળ મીઠું જ હશે તો જ પોપટે ચાંચ મારી હોય. સંસારનો પોપટ સંસારના ફળ ઉપર ચાંચ મારે અને ફળને મીઠું બનાવે. શ્રીમદ ભાગવત એ તો કલ્પવૃક્ષનું એ ફળ છે જેના ઉપર સુખમુખાદ અમૃત દ્રવસંયુતામ, સુખદેવજી જેવા પોપટે આવીને ચાંચ મારી. અને ચાંચ મારીના ફળમાં ખાલી મીઠાશ મધુરતા નહીં પણ સાથે સાથે અમૃત દ્રવસંયુતામ, અમૃતને ભર્યું છે. રસિકા ભવી ભાવુકા, રસિકતા અને ભાવુકતા બંને વસ્તુને અંદર ભરવામાં આવી. કથા શ્રવણ કરવા માટે જે બધા આવતા હોય તો બધાનો એક જ ભાવ નથી બતાવ્યો. કોઈ ભાવથી આવે છે અને ઘણા રસિકા રસ પડે છે એટલે આવે છે. ઘણાને ઘણા નાખી ભાઈ મહારાજ ઓલું દ્રષ્ટાંત દે છે ને એમાં મને બહુ મજા આવે, ઘણા એ રીતથી દ્રષ્ટાંત સાંભળવાના બાને. અલગ અલગ બધાની રીત હોય છે. રસિક જનોને પણ પ્રીતિ
થાય, ભાવુકજનોને પણ પ્રીતિ થાય. શ્રીમદ ભાગવતમાં બધાની પ્રીતિ બતાવવામાં આવી છે. ઘણા ફળ એવા છે કે જેમાં આપણે માથેની છાલ કાઢીને ફેંકી દઈએ. કોઈ ફળ એવા પણ બતાવ્યા જેમાં અંદર ગોઠલું નીકળે, ગોઠલા ફેંકીએ, કોઈમાં ઠળિયા, કોઈમાં બીજ, અને કાંઈ નહીં તો રેશા તો આવવાના જ છે, ફળના રેશા. પણ શ્રીમદ ભાગવત એ તો કલ્પવૃક્ષનું એ ફળ બતાવ્યું જેમાં છાલ, ઠળિયા, ગોઠલા, રેશા તો કાંઈ આવતું જ નથી. જ્યાંથી મુખ લગાડીએ ત્યાંથી રસ, રસ અને રસ. રસિકા, રસથી ભરેલું, રસમાલયમ, રસથી જ ભરેલું તો આખું એ છે. ક્યાંય પણથી પ્રવેશ કરો ત્યાં પ્રાપ્તિ તો કે રસની જ બતાવવામાં આવી. શ્રીમદ ભાગવતનું તો કે સ્વરૂપ જ્ઞાન કરાવ્યું છે. નૈમિષારણ્યની અંદર બધા ઋષિમુનિઓ ભેગા થયા, 88,000 ઋષિમુનિઓ. એ બધા ઋષિમુનિઓ પ્રાતર ઉતાગ્નય પોતાના દૈનિક કર્મમાંથી પરવારી અને સૂતજીની સામા આવીને બેઠા. બધાએ વિનંતી કરી કે આ મહારાજ હવે આપ અમને કૃપા કરીને કથા શ્રવણ કરાવો. સૂતજી જ્યારે કથાનો પ્રારંભ કરવામાં આવ્યો ત્યારે સર્વપ્રથમ મંગલાચરણ કર્યું. અને મંગલાચરણમાં મહાત્મા બોલ્યા છે, નારાયણમ નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં દેવીમ સરસ્વતીમ વ્યાસ તતો જયમુદીરયેત. પેલા પ્રભુના ચરણમાં વંદન કરવામાં આવ્યા, નારાયણમ નમસ્કૃત્ય, ભગવત સ્વરૂપને વંદન કરી. અને બીજા વંદન સામે બેઠેલા બધા શ્રોતાઓને પણ હાથ જોડ્યા. નરંચૈવ નરોત્તમમ, જેટલા શ્રોતાઓ છે બધાનું વંદન કરો છો કે તમે સામે આવીને બેઠા તો મારા મુખમાં ભગવત નામ આવ્યું. કોઈ પણ કથાકાર કથાનો પ્રારંભ ક્યારે કરી શકે? એક બે શ્રોતા સામે આવીને બેસે. મંડપમાં એક વ્યક્તિ સામે બેઠું હશે તો કથાકારની કથા ચાલ્યા કરે. કથાકાર મનથી વંદન કરે છે કે ભાઈ તમે સામે આવો છો ત્યારે મારી જીભ ઉપર ખોટી સાંસારિક વાતો નહીં પણ પ્રભુની લીલા આવે. જેના મોઢા જોઈ અને ભગવાનનું નામ લેવાની ઈચ્છા થાય તો આપોઆપ એને વંદન કર્યા. નરંચૈવ નરોત્તમમ દેવીમ સરસ્વતીમ, વાણીના અધિષ્ઠાત્રી દેવી સરસ્વતી માં. કોઈ પણ એમ કહો કે ભાઈ આટલા પાના વાંચી જાઓ તો વાંચવું સહેલું છે, લખવું પણ સહેલું. વાંચેલું, લખેલું અથવા ગોખેલું જ્યારે બોલવાનો સમય આવે તો ત્યારે મુશ્કેલી આવે, તકલીફ ત્યારે પડે. લાઉડ સ્પીકર સામે આવે, બધા આપણી આમ સામું જોતા હોય ને પછી બોલવું પડે ત્યારે ઘણાને ગભરામણ થાય, ઘણાને તો પરસો વડે. શાસ્ત્ર કહે છે કે ભાઈ વક્તવ્યો અતિ કઠિન ભવતી. કોઈ પણ સામે બોલવું તો કે ઘણી વાર ક્યાંક કીર્તન ચાલતા હોય, કથાના મંડપમાં કોઈને કીર્તન ગાવા માટે ઉભા કરો ત્યારે ઘણા બેન દીકરીની રીત હોય, આજુબાજુ વાળા એકને કહે કે હાલ તું મારી ભેગી હાલ આપણે બે ત્યાં ઉભા રહીને કીર્તન ગાઈ લેશું. એને આવડે છે કીર્તન, એને આખું આવડે છે, પણ ભાઈ એક ભેગું હોય તો જરાક આમ ટેકો દે. હાલ તું ખાલી ઝીલ, ઓલી કે મને આખું નથી આવડતું તો ખાલી બાજુમાં ઊભી રહે, થોડું થોડું ઝીલ્યા કરજે, હું દોડાવું તું ઝીલતી જાજે. કેમ તો કે સામે બધા આપણે બોલતા હોય તો બધાની આંખો આપણી તરફ લાગેલી હોય. તો ત્યાં કહેવામાં આવ્યું છે કે ભાઈ સરસ્વતીની ઉપાસના છે. સરસ્વતી માને વંદન કર્યા કે માં તમે અમારી જીભ ઉપર એવા સ્થિર થઈને બિરાજો કે જેથી આ જીભ ખોટી આડી અવડી ન ચાલે. વ્યાસામ, વ્યાસજીના ચરણમાં પણ વંદન કરવામાં આવ્યા. હું કથાની શરૂઆત પછી કરું છું, પેલા વ્યાસજીના ચરણમાં વંદન કરીએ કે મારે આપની પીઠ ઉપર બેસીને કથા વાંચવી છે. આ જગ્યાનું નામ શું? તો કે વ્યાસપીઠ. આ વ્યાસપીઠ છે. અને કથાને તમે વિચારો એટલે ખ્યાલ આવે કે વ્યાસજી પોતાના જીવનમાં એકય કથા વાંચી જ નથી. વ્યાસજી કથા નથી વાંચી, કથા તો સુખદેવજીએ વાંચી. પણ આ જગ્યાનું નામ સુખદેવ પીઠ કોઈએ ન પાડ્યું, જગ્યાનું નામ પડ્યું વ્યાસપીઠ. આ વ્યાસપીઠ કહેવાય છે. કોઈ પણ પાણીદાર ઘોડા ઉપર એની પીઠ ઉપર સવારી કરવી હોય તો પેલા તાલીમ લેવી પડે.
અસવાર સવાર પણ જ્યારે ઘોડા ઉપર બેસે છે ત્યારે સીધે સીધો ન બેસે, પેલા ઘોડા ઉપર આમ હાથ ફેરવે, એને થપથપાવે, એની સાથે દોસ્તી બાંધે, મિત્રતા રાખે અને પછી જ ઘોડા ઉપર તો આમ પગ રાખીને બેસશે. કેમ તો કે જો નવો નવો સવાર હોય તો ઘોડે નીચે પછાડી દે. કથાકાર પણ જ્યારે વ્યાસપીઠ પાસે આવે ત્યારે એકવાર મનથી વિચાર કરે કે વ્યાસજી મહારાજ તમારી પીઠ ઉપર આવીને બેસીએ, ખબર નથી કે લાયકાત છે કે નહીં, આપ એટલી કૃપા કરજો, આ પીઠ ઉપરથી ગબડાવતા નહીં, પીઠ ઉપર તો અમને બરોબર જાળવજો. અને એટલે જ એક નિયમ બતાવ્યો કે ભાઈ કોઈ પણ વિશેષ કરીને બધા કથાકારો એ પેલી વાર જ્યારે વ્યાસપીઠ પાસે આવે ત્યારે આખી વ્યાસપીઠની પરિક્રમા ફરે. માથે આમ બેસતા પેલા તો હાથ જોડીએ, માથું નમાવીને વંદન કરીએ કે ભાઈ તમારી પીઠ ઉપર આવીને બેસીએ. કોઈ બાળક વડીલના ખભા ઉપર કે પીઠ ઉપર બેસે ત્યારે બાળકને ભય ન હોય, બાળક તો આમ એકદમ મસ્તીમાં હોય, એના વડીલને ચિંતા છે કે આ બાળક અહીંથી નીચે ન પડી જાય, ધ્યાન તો વડીલ રાખે. એટલે વ્યાસજીના ચરણમાં એ રીતે વિનંતી કરવામાં આવી કે મહારાજ આપ અમને જાળવી લેજો, આ પીઠ ઉપરથી ગબડવા ન દેતા. અને જય જયકાર કરી અને કથાનો પ્રારંભ કરવામાં આવ્યો. આ શ્રીમદ ભાગવતનું પેલું મંગલાચરણ છે. બીજું મંગલાચરણ સુખદેવજી મહારાજ બોલશે કે જ્યારે પરીક્ષિતની સામે ગંગાના કિનારા ઉપર આ મહાત્મા કથા વાંચવા માટે આવ્યા ત્યારે એણે પણ મંગલાચરણ કર્યું. અને ત્રીજું મંગલાચરણ તો કે છે પૂર્ણાહુતિના દિવસે આવે કે જ્યાં ભાગવત પૂર્ણ થાય તો ત્યાં પાછું મંગલાચરણ. 3 મંગલાચરણ ભાગવતમાં મૂકવામાં આવ્યા છે. અને મંગલાચરણનો સાવ સાદો અર્થ વિચારો તો મંગલ વત્તા આચરણ બરાબર મંગલાચરણ. આપણે સોળસ ગ્રંથમાં પણ પાઠની શરૂઆત કરીએ તો ચિંતા સમતા નહંતારો યત્પાદાંબુજરેણવ એ મંગલાચરણથી જ પ્રારંભ કરવામાં આવે કે શરૂઆત છે ભાઈ. અને મંગલાચરણ જીવનમાં 3 વખત પ્રાપ્ત થાય, શરૂઆતમાં, મધ્યમાં અને અંતમાં. આવા 3 મંગલાચરણ બતાવ્યા છે. એક શરૂઆતનું મંગલાચરણ કે જે બાલ્યાવસ્થામાં પ્રાપ્ત થાય છે. શરૂઆતથી બાળક નાનો હોય ત્યારથી જ એનામાં અમુક સંસ્કાર આવે, એ પેલું મંગલાચરણ. સમાજમાં ઘણા એવા માતા પિતા છે કે જે ફરિયાદ કરે ત્યારે બોલે અમારો દીકરો નાનો હતો ને ત્યારે બહુ ડાયો હતો, સવારના જાગે એટલે બધાને હાથ જોડીને જય શ્રી કૃષ્ણ બોલતો, દર્શનમાં ભેગો આવતો, એને ઘણા પાઠ મોઢે હતા, પણ મોટો થયો અને બગડીને ધૂળ થયો. હવે કોઈનું કયું નથી માનતો, બધાનું સામો જવાબ આપે ને બધું આમ બોલે. આવી વાતો સાંભળવા મળે એટલે મનથી વિચાર કરવો આનું પેલું મંગલાચરણ સુધરી ગયું હતું, પછી ગોટે ચડી ગયા, પછી બગડ્યા. અને ઘણા સમાજમાં એમ કહે છે કે અમે નાના હતા ત્યારે બહુ તોફાની હતા, કોઈનું કયું ન માને. જેમ જેમ મોટા થતા ગયા એમ ઘરમાં પરિવારમાં એવા વડીલો, સ્કૂલમાં એવા શિક્ષકો મળ્યા, અમને બધા મિત્રો પણ એવા મળ્યા, અમારામાં જે કંઈ કુટેવ હતી બધી એને કઢાવી. તો એ બાળક મોટો થાય ત્યારે સમાજમાં સફળ થઈને બહાર નીકળે. તો ત્યાં લખ્યું છે કે ત્યાં એમ માનવું કે આનું બીજું મંગલાચરણ સુધર્યું. અને ઘણાને છેલ્લે ત્રીજું મંગલાચરણ સુધરે છે. ઘણા એવા પણ છે કે જેને 50-55 વર્ષે ઈચ્છા થાય કે મારે બ્રહ્મ સંબંધ લેવું છે, અમારે ગળામાં કંઠી પહેરવીશ છો. ભાઈ આ બધું આ ત્રીજું મંગલાચરણ બતાવ્યું છે. ગળામાં જે કંઠી મોટી ઉંમરે આવે ત્યારે મનથી એમ માનવું કે ભલા આપણા 2 મંગલાચરણ બગડી ગયા પણ ત્રીજું મંગલાચરણ સુધરી ગયું. છેલ્લે પાછા ગાડી પાટે આવી. 3 મંગલાચરણ બતાવ્યા. જીવનમાં ગુરુ પણ 3 રીતથી પ્રાપ્ત થાય છે. 3 ગુરુનો જીવનમાં મહત્વ બતાવ્યું. એક દીક્ષા દેવા વાળા, કંઠી બાંધવા વાળા તો એ દીક્ષા ગુરુ, અને એક શિક્ષા ગુરુ કહેવામાં આવ્યા. પરમાત્મા તરફથી મળેલા 3 ગુરુ. દીક્ષા ગુરુમાં તો વિચારજો એટલે ખ્યાલ આવશે કે દીક્ષા ગુરુ કેવા છે તો એમાં આપણને પસંદગી હોય, એમાં આપણને પસંદગી છે ભાઈ મારે આની પાસે બ્રહ્મ સંબંધ નથી લેવું, મારે ફલાણા બાવા પાસે બ્રહ્મ સંબંધ લેવું છે. વિચારજો આમાં આપણી ઈચ્છા છે ને,
આપણે આપણી ઈચ્છાથી ચાલીએ કે મારે આની પાસે નહીં, મારે ફલાણી જગ્યાએ જઈને ત્યાં હું લેશું. ઘણા કે અમે તો છે શ્રીનાથજી જઈને બ્રહ્મ સંબંધ લઈ આવ્યા, તો એ કંઈ ખોટું નથી. બધાની ઈચ્છા જ્યાં એનો ભાવ પૂર્ણ થતો હોય એ ત્યાંથી દીક્ષા લઈએ, તો એ આખી અલગ વાત છે. અહીંયા પ્રભુ તરફથી મળેલા જેમાં આપણી ઈચ્છા નથી બતાવી એવા 3 ગુરુ, એ પેલા ગુરુ એટલે માતા પિતા, મા બાપ છે જીવનના, તો પેલા ગુરુ જેના આપણને જગત અને સંસારનું બધું જ્ઞાન કરાવ્યું. એ પેલા ગુરુના હાથમાં જે ન સુધરે તો એને બીજા ગુરુ પછી યુવાનીમાં પ્રાપ્ત થાય. પત્ની, શાસ્ત્ર કહે છે પત્નીનું સ્વરૂપ શું છે, તો એ પણ ગુરુ જ છે. ઘણા એવા હોય કે જે મા બાપના હાથમાં ન સુધરે, ઘરવાળી આવીને સીધા કરી દે પાછા. જો માની સામે મા સાથે રહેતા હોય ત્યારે તો ઘણા નખરા બતાવે, આ શાક ના હાલે, ફલાણું ન ચાલે, રસો ના જોઈ. લગ્ન કરાવો એટલે આપોઆપ તેલમાં ઢોકળા બોળી બોળીને ખાતો થાય. રોટલીને સંભાળો હોય તોય ચલાવી લે. માં મનમાં ને મનમાં હસતી હોય કે હા હવે આ દીકરો સીધો થયો. તો શાસ્ત્ર કહે છે કે મનથી વિચારજો કે એને તમારામાં થોડોક સુધારો તો લાવી દે. તો ઘણા એવા હોય કે લગ્ન પછી ઘણા ફેરફાર થાય, તો ત્યાં પણ લખ્યું છે કે ભાઈ એ પણ એક જાતના ગુરુ જ છે જે જીવનમાં સુધારો લાવી દીધો. અને ત્રીજા ગુરુ કોણ, તો આપણા બાળકો, સંતાન. સંતાનને પણ અમુક બાબતમાં ગુરુ જ ગણવામાં આવ્યા. એની સામે પણ આપણને સારા બનવાની ઈચ્છા થાય. ઘણી વાર ઘરમાં ઝઘડા માથાકૂટ ચાલતી હોય અને એ વખતે પુરુષ આવેશમાં અપશબ્દ બોલે, ગાળ બોલી જાય, એટલે માં હોય એમ સમજાવે કે જો છોકરા સાંભળે છે આમ ન બોલો, આના ઉપર ખરાબ અસર પડે. અને બાળકોને જુએ એટલે પુરુષ પણ એકવાર બોલતો રોકાય છે કે ભાઈ જેના મોઢા જોઈ અને આપણા મોઢામાંથી અપશબ્દ રોકાઈ ગયા, જેને જોઈને એમ થાય છે કે આની સામે મારે આ વર્તન નથી કરવું, તો એ પણ એક ગુરુ જ બતાવ્યા. ગુરુનું સ્વરૂપ છે જેની સામે આપણે ખોટું કરતા પહેલા એકવાર રોકાઈએ છીએ. આ 3 ગુરુ બતાવ્યા. મંગલાચરણ કરવામાં આવ્યું અને સૂતજી જ્યારે કથાનો પ્રારંભ કરતા હતા એટલે ઋષિમુનિઓ બધા વિનંતી કરે છે કે મહારાજ આપ એમ ના માનતા અમે આ પહેલી વાર કથા સાંભળવા બેઠા, આ કોઈ પહેલી વાર કથા નથી સાંભળતા, અમે જીવનમાં અનેક વાર કથા સાંભળી છે. અને મહારાજ અમે પણ ઋષિમુનિઓ બ્રાહ્મણ છીએ, અમે ઘણી કથા તો વાંચીએ લીધી. આ બધા ઋષિમુનિઓ તો એ હતા ગ્રહસ્થ ઋષિમુનિઓ, ઘર સંસાર ભોગવી ગયા અને અંતે છેલ્લે પછી નૈમિષારણ્યમાં ભેગા થયા. અને ત્યાં ભેગા થઈ અને બધા જે સત્સંગ કરતા હતા એટલે ઋષિમુનિઓ બધાએ વિનંતી કરી કે અમે ઘણી કથા સાંભળી છે અને ઘણી કથા વાંચી પણ છે, હવે અમે તમારી સામે કથા સાંભળવા બેઠા. મહારાજ કથાની શરૂઆતમાં જ પેલા આપણે વિનંતી કરીએ છીએ કે અમારા મનમાં જે શંકા છે એ બધી શંકાના સમાધાન કરી દેજો. એ પ્રશ્નો હતા બધા, અને શંકાઓ પ્રશ્ન પણ કેવા બહુ ઉત્તમ શંકાના પ્રશ્ન કર્યા છે. સૂતજીની સામે કહેવામાં આવ્યું કે મહારાજ અમારા મનમાં 1-2 નહીં, અમારા મનમાં 7 શંકાઓ છે, અને આ 7 શંકા એટલે કે પ્રશ્નોના જવાબ તમારે આપવાના. સૂતજી પૂછ્યું બોલો તમારા પ્રશ્નો ક્યાં છે? અને ઋષિમુનિઓ ભેગા થઈ સૂતજીની સામે આમ 7 પ્રશ્નો રજૂ કર્યા. એ 7 પ્રશ્નો એવા પૂછ્યા કે આ 7 પ્રશ્નના આમ ધ્યાનથી તમે પેલા સાંભળી લ્યો એટલે ખ્યાલ આવશે કે આ 7 પ્રશ્ન કોઈ આજકાલના ભણેલા દીકરા દીકરી હોય અને આ 7 મુદ્દા પોઈન્ટ મગજમાં યાદ રાખી લ્યો અને તમને આખું ભાગવત આમ બરોબર યાદ રહે, બધી કથાઓ આપોઆપ ખ્યાલ આવશે. પેલો પ્રશ્ન એ પૂછ્યો કે અવડા મોટા ભાગવત ગ્રંથની રચના કોણે કરી, કોણે આ ગ્રંથ બનાવ્યો? બીજો પ્રશ્ન એ પૂછ્યો કે આ ગ્રંથ એને શા માટે લખ્યો, શા માટે બનાવ્યો, એનો હેતુ શું હતો? ત્રીજો પ્રશ્ન એ પૂછ્યો કે આ ગ્રંથની રચના કરવાથી એ વ્યક્તિને શું મળ્યું, પ્રાપ્ત શું થયું? ચોથો પ્રશ્ન એ પૂછ્યો એની પાસેથી આ વિદ્યા કોણે શીખી, કોણે પ્રાપ્ત કર્યું? પાંચમો પ્રશ્ન કે પ્રાપ્ત કરવા વાળાને શું મળ્યું? છઠ્ઠો પ્રશ્ન એ પૂછ્યો કે આ પરંપરા કઈ રીતથી જળવાણી? અને સાતમો પ્રશ્ન કે મહારાજ તમે જે કથા વાંચો છો
એ મૂળ કથા છે કે આમાંય લોકો સુધારા વધારા કરતા ગયા. આ સાતેય પ્રશ્નોના જવાબ આપો. સૂતજી હસતા હસતા જવાબ આપે છે કે ભાઈ તમારા પ્રશ્નો બહુ સુંદર છે, પણ આ પ્રશ્નો એવા છે જેના જવાબ દેવા માટે માત્ર 7 દિવસનો સમય જોશે. એકાદ કલાકમાં, એકાદ અડધી કલાક કે કલાકમાં વાત પૂરી ન થાય. 7 દિવસનો સમય જોઈએ. ત્યારે પણ માણસો ઋષિમુનિઓ જવાબ આપે છે, ચિંતા ન કરતા, અમારી પાસે સમય છે, અમે આપની સામે જ બેઠા છીએ. સૂતજી સમજાવે કે જો ભાઈ હું કથા વાંચતો, વચ્ચે કોઈ એવી ચોખવટ ન કરો કે આ તમારા પ્રશ્નોનો જવાબ. મારી કથામાં અનેક વાતો આવશે, અનેક પ્રસંગો વર્ણન કરું. આ બધામાંથી તમારી મેળે તમારો જવાબ શોધવાનો. હું જવાબ બોલી જઈશ પણ કહીશ નહીં કે આ તારો જવાબ છે. અનેક વાતો આવે, એમાં તમારો જવાબ તમારી મેળે શોધવાનો. અને ત્યાં ઋષિમુનિઓ પણ બોલ્યા છે, ચિંતા ન કરતા, આપ તો આપની રીતથી કથા વાંચજો, અમે અમારી શંકાનું સમાધાન એમાંથી કરતા રહેશું. અને સૂતજી મહારાજે એ રીતથી 7 દિવસના તો આ પ્રસંગો જે વર્ણન કર્યા એ શું છે કે 7 શંકાઓના સમાધાન, 7 પ્રશ્નોના જવાબ આપ્યા છે. બજારમાં આપણે બહાર નીકળીએ એટલે જેમ અનેક દુકાનો છે, એમાં રેડીમેડ કપડાની ઘણી દુકાનો. અને રેડીમેડ કપડાની દુકાનમાં જઈને જુઓ કે ત્યાં કોઈનું માપ લીધેલું નથી, પણ ઘણા બધા કપડા ત્યાં છે. આપણે દુકાનમાં જાય એટલે દુકાનદાર શું કરે તો એ વ્યક્તિની સામે આમ કપડાનો ઢગલો કરે, આમાંથી તમારી ડિઝાઇન કે તમારા માપના હોય તમે ગોતી લ્યો. અને ત્યાં જઈને આપણે આપણી પસંદગીના જે આપણા માપના થઈ છે એ લઈએ છીએ. પણ નિયમથી વિચારીએ એટલે ખ્યાલ આવે કે દુકાનમાં બધા કપડા છે એ આપણે તો આપણા માપના લઈને નીકળ્યા, પણ જે ટૂંકા કે મોટા થાય છે આપણને એ નકામા નથી, એ કોઈક બીજાના કામના છે. આપણને એ જે કપડું ટૂંકું થયું પણ કોઈ એવા વ્યક્તિ આવશે કે જેના માટે એ માપનું છે. એમ કથાની અંદર કથા પણ એ જ રીતથી બતાવી. આમાં બધા માપના કપડા છે, બાળકથી લઈ અને બધાના વસ્ત્ર છે, જાડા પાતળા બધા માટેની વસ્તુ છે. સૌએ પોતપોતાના માપની હોય લઈ લેવાની. ઢગલા કર્યા છે. આમાં તમારા જીવનને, આપણા જીવનને સ્પર્શ કરતી જે વાતો દેખાય એ આપણે લેતું રહેવાની. અને અન્ય જે વાત છે એ પણ નકામી નથી, કોઈ બીજાના જીવનને કામની છે. એ 7 પ્રશ્નોના જવાબમાં સૂતજીએ કથાનો પ્રારંભ કર્યો. એમાં પહેલો પ્રશ્ન એ છે કે અવળા મોટા ગ્રંથની રચના કોણે કરી અને શા માટે કરી. એટલે કથાની શરૂઆત જ એ રીતથી કરી છે. દ્વાપરે સમનો પ્રાપ્તે તૃતીયે યુગ પર્યયે જાત પરાશરાદ યોગી વાસવ્યામ કલયામ હરે. દ્વાપર યુગનો સમય અને પરાશર નામના મુનિ, પરાશર ઋષિ, પ્રસંગ આખો વર્ણન કર્યો છે કે પરાશર મુનિ નદી કિનારે આવ્યા અને નદી કિનારે આવીને માછીમારને કીધું કે ભાઈ મને સામા કાંઠે મૂકી જા. અને એ વખતે નાવિક ભોજન કરવા જઈ રહ્યો હતો. એની દીકરી કહે છે કે ભાઈ આ મહારાજને ક્યાં ઉભા રાખવા, લાવો પિતા હું તમારી થાળી પીરસી અને હું એને મૂકી આવું. એ દીકરીનું નામ તો મત્સ્યગંધા, નામ હતું મત્સ્યગંધા. માછીમારની દીકરી હતી. એ હોડીમાં બેઠા પરાશર મુનિ સામા અને નદી પાર કરતા હતા. એ વખતે ઋષિ એ કન્યાને પસંદ કરી. આપણે ત્યાં યમનાષ્ટકનો પાઠ બોલીએ એમાં આખો આ પ્રસંગ એમાં જરાક સંકેત મળી જાય છે આપણને. જો ઘના ઘન નિભે સદા ધ્રુવ પરાશરા અભિષ્ટ દે. ધ્રુવ અને પરાશર આ બે માટે અભિષ્ટદાયીની બન્યા. જેને ભાગવતનો સંકલન અથવા તો રચના કરી એ વ્યાસજી ઉત્પન્ન ક્યાં થયા ખાસ ધ્યાનથી વિચારજો. યમુનાજીના મધ્યમાંથી. યમુનાજીએ કૃપા કરી એના ઉપર, બાકી આવું સંતાન બીજે ક્યાંથી પ્રાપ્ત થાય? જગતનું કલ્યાણ કરવા વાળું આવું સંતાન બીજે ક્યાંથી પ્રાપ્ત થશે? એ પરાશર મુનિ ને મત્સ્યગંધા નાવમાં એ બરોબર મધ્યમાં ક્યાં આવ્યા? તો યમુનાજીની મધ્યમાં આવ્યા છો. અને યમુનાજીએ કૃપા કરી, ચારેય બાજુ આમ ઝાકળ જેવું થયું. ઋષિએ કન્યાનો સ્વીકાર કર્યો અને કન્યા બોલી છે કે ભાઈ હું માછીમારની કન્યા અને તમે તો મુનિ છો,
ત્યારે પરાશર ઋષિએ સમજાવ્યું કે ભાઈ હું તો એ સમર્થ વ્યક્તિ છું કે મારે કોઈ સ્ત્રીની જરૂરત ન પડે, હું તો હાથમાં પાણી લઉં અને ધારું એવી સ્ત્રી સામે ઉત્પન્ન કરી દઉં. એક માછીમારની કન્યા સાથે હું શું કામ આ રીતે તને પસંદ કરું, તો એનું કારણ એ છે કે આ સ્થાન એ છે, આ સ્થાનમાં તો જે સામે આવ્યું જેના નસીબમાં હતું એને મળી ગયું. એમાં કોઈ જોવાનું ન હોય કે આ વ્યક્તિ નાના છે કે મોટા, દેખાવવાળા છે કે નહીં, એની સાથે કોઈ મતલબ નહીં. અત્યારે આ સમય છે, આ જગ્યા છે, અને અહીંયા તો જે સામા આવ્યા એને કૃપા મળી ગઈ. અને એ કન્યા પણ બોલી છે કે ભાઈ આ બાળકનું શું થશે, ત્યારે કહેવામાં આવ્યું ચિંતા ન કરતી, આ બાળક પરમાત્માનો અંશાવતાર કહેવાશે. વ્યાસજી અંશાવતાર છે. આજે જ અમારા મહારાજ જે આ શ્લોક બોલ્યા, નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધિ, એ વ્યાસજીને વંદન કર્યા છે કે વ્યાસજીનું સ્વરૂપ શું છે, વિશાલ બુદ્ધિ. નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધિ, એ વ્યાસજીનું સ્વરૂપ બતાવ્યું. કહેવામાં આવ્યું કે તું આ બાળકને જન્મ ક્યાં આપીશ, તો દ્વીપ ટાપુ ઉપર. એ વચમાં એક દ્વીપ ટાપુ આવ્યો અને ત્યાં એક કન્યાને રાખી. અને જેવો ઋષિનો સ્પર્શ થયો એટલે જે માછીમારની કન્યા મત્સ્યગંધા, જેમાંથી માછલીની વાસ આવતી હતી, એનું નામ બન્યું યોજનગંધા. યોજનગંધા બની ગઈ. ચંદન જેવી એના શરીરમાંથી તો સુગંધ બહાર નીકળી છે. અને ઋષિ એના ઉપર કૃપા પણ એ કરી કે તું બાળકને જન્મ આપીશ અને છતાં તું કુંવારી કહેવાઈશ, તારી ગણના તો કુંવારી તરીકે જ થશે. તારી પવિત્રતામાં કોઈ ફેરફાર નથી. જો અને એ જ પાછા સત્યવતી કહેવાના. જે મત્સ્યગંધા હતા તો એ પાછા સત્યવતી બની શકે. જો આ પરાશર મુનિએ કૃપા કરી. વ્યાસજીનો જન્મ એક દ્વીપ ઉપર થયો એટલે એનું નામ પડ્યું દ્વૈપાયન. શરીરનો રંગ કાળો હતો એટલે કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ એવું આખું એનું નામ પડ્યું છે. દ્વાપરે સમનુપ્રાપ્તે તૃતીય યુગ પર્યયે જાત પરાશરાદ યોગી વાસવ્યામ કલયામ હરે. એ પરાશર મુનિને ત્યાં જે દીકરા થયા એ વ્યાસ. આ તો કથામાં ઉલ્લેખ આવ્યો એટલે કહું કે ભાઈ વ્યાસ એક નથી, વ્યાસ તો અનેક થયા, અનેક વ્યાસ થયા. દરેક યુગના